આપણી સાથે હરેશભાઈ છે। હરેશભાઈ, મારો આપને સવાલ એ હતો કે 1000 બોમ્બ ફેંકાયા, 24000 પાઉન્ડ જેટલા બોમ્બ ફેંકવામાં આવ્યા। શું પાકિસ્તાની જે એરિયા હોય ત્યાં રડાર નહીં ગોઠવ્યા હોય કે ભારતીય વિમાન જે છે ત્યાં પીઓકેમાં ઘૂસ્યું, માર્યું અને પરત ફરી ગયું? આજની ટેકનોલોજીના જમાનામાં કોઈ એવું ન કહી શકે કે રડાર નથી અથવા સેટેલાઇટથી કોઈ ટ્રેક ના કરી શકે। તમને આશ્ચર્ય થશે કે મીડિયામાં આ સમાચાર આવ્યા અથવા પાકિસ્તાન કંઈ રિએક્શન કરે એના પહેલાં તો ટ્વિટર ઉપર મુકાઈ ગયું હતું। એટલે આ જે સામાજિક સોશિયલ મીડિયા જેને કહીએ છીએ આપણે, એ લોકો કેટલા અલર્ટ, સતર્ક અને ચોક્કસ છે કે એમણે આ વિમાનની ફ્લાઇટ પાથ સુદ્ધા પકડી પાડ્યો। એટલે એવું તો ના બને કે પાકિસ્તાનના રડારમાં આપણા વિમાનો ના આવ્યા હોય, કારણ કે આ હુમલો સામી છાતીએ છડે ચોક થયો છે, કંઈ સંતાઈને નથી કર્યું, કોવર્ટ ઓપરેશન નથી, બિલકુલ આ એક ઓવર્ટ ઓપરેશન છે। એટલે એવું તો ના જ બની શકે। હા, પાકિસ્તાનને કદાચ એવું લાગે, જે અત્યાર સુધી પાકિસ્તાન ગાતું આવ્યું છે કે જો ભારત હુમલો કરશે તો અમારી પાસે અણુ બોમ્બ છે, અમારી પાસે અણુ બોમ્બ છે, અને આ વાત સાંભળતા સાંભળતા કાન પાકી ગયા। 25 થી 27 વર્ષ એ વાતને થઈ ગયા કે તમારી પાસે અણુ બોમ્બ છે, અણુ બોમ્બ છે, એટલે હુમલો આપણે ના કરી શકીએ। અહીંયા મને એક કવિતાનો એક ભાગ યાદ આવે છે રામધારી સિંહ દિનકરની કે ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો जिसके पास गरल हो, क्षमा शोभती उस भुजंग को जिसके पास गरल हो, उसका क्या जो दंतहीन विषरहित विनीत सरल हो। એટલે આ ફૂંફાડો મારવો જરૂરી હતો। પાકિસ્તાન એ જ ખ્યાલોમાં રાચતું રહ્યું કે આપણી પાસે અણુબોમ્બ છે એટલે ભારત કોઈ જાતનો હુમલો કરી ના શકે, અને હજી આપણે પાકિસ્તાન ઉપર હુમલો નથી કર્યો। એ તો પાકિસ્તાનની બદકિસ્મતી છે કે એની સરજમીન ઉપર આટલા બધા આતંકવાદીઓ પાળી પોષી રહ્યા છે। એટલે આપણે એમના એક જૈશે મોહમ્મદના કોમ્યુનિકેશન હેડક્વાર્ટર ઉપર હાલ પૂરતો હુમલો કર્યો છે। બાકીના તો જે સમાચારો આવે છે એમની જ્યાં સુધી આધિકારિક રીતે 11:30 વાગ્યા પછી પુષ્ટિ નહીં થાય ત્યાં સુધી આપણે સચોટ રીતે કહી શકવા લાયક નથી અને કહી પણ ના શકાય। પણ હા, હુમલો થયો છે એ સચ્ચાઈ છે। હુમલો થયો છે તો ખુવારી થઈ હશે, કારણ કે આ લેઝર ગાઇડેડ બોમ્બ્સ ફેંક્યા હોય તો એ વ્યર્થ તો ના જ જાય। દે હેવ સિલેક્ટેડ ટાર્ગેટ્સ। એક બધા બોમ્બ એક જ જગ્યાએ નાખ્યા છે એવું નથી, 3 જુદા જુદા લોકેશન્સમાં આ ફાયરિંગ થઈ છે, જેમાંથી 2 પીઓકેમાં છે, એટલે પાકિસ્તાનની ભૂમિ નથી, અને બીજી ખૈબર પખ્તૂનની જે જગ્યા છે એ છે પાકિસ્તાનની, એ પણ ના કહી શકાય। એ બને ત્યાં સુધી આપણે એને અફઘાનિસ્તાનમાં જ ગણીએ અને એક જાતની બોર્ડર રૂપે છે, અને આપણી એલસીથી 60 કિલોમીટર અંદર જઈને આ મારો ચલાવ્યો છે, જેથી પાકિસ્તાનને ખ્યાલ આવે કે આપણે ખાલી સક્ષમ જ નહીં, એટલા સક્ષમ છીએ કે ધારીએ ત્યારે એને નેસ્ત નાબૂદ કરી શકવાની હિંમત અને કાબેલિયત ધરાવીએ છીએ।